ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા તારીખ 23મી માર્ચના રોજ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. શહીદોની યાદમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરીને તેમની દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ પરમાર, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શહીદોની યાદમાં મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 23મી માર્ચના રોજ ભગતસિંહ, સુખદેવ અને શિવરામ રાજગુરુને બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. નમસ્કાર. 23 માર્ચ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે બ્રિટિશ સરકારે ફાંસીના માચડે ચડાવેલા. ત્યારે વીર શહીદોને યાદ કરવા માટે આજે 23 માર્ચના દિવસે ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજનો દિવસ 23મી માર્ચ એટલે શહીદ દિવસ. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ, અનેક શહીદોએ, જે નામી અને અનામી, જેઓના આપણે નામ જાણીએ છીએ તે અને જેઓના આપણે નામ નથી જાણતા એવા અનેક લોકોએ આ ભારતની આઝાદી માટે પોતે આલેખ જગાવી હતી અને એમાં ઘણા લોકો શહીદ થયા છે. આ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ, તેઓને પણ આજના દિવસે આ ફાંસીવાદી અંગ્રેજોએ ફાંસી આપી હતી અને એમની આ શહીદી એળે ના જાય એ માટે આપણે પણ એમની શહીદીમાંથી પ્રેરણા લઈ અને કૃત સંકલ્પ થવાનું છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવતું ભારત અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે કે 2047માં આ દેશને એક વિશ્વના સર્વોચ્ચ શિખરે, ભારત માતાને સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલી જોઈ છે. તો આપણે પણ સૌ સહભાગી થઈએ અને આ શહીદોને આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પી અને એમને સત નમન કરીએ છીએ.